દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સુજાણપુર પાટિયા નજીક શ્રી સુલતાન પાર્શ્વનાથ દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા। પાટણ જિલ્લાના સિદ્ધપુરના સુજાણપુર પાટિયા નજીક સુલતાન પાર્શ્વનાથ દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા। જૈન મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા। તસ્કરોએ સોનાના ઘરેણાં, રોકડ રકમ સહિત 2.90 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા। સવારે મંદિરમાં પૂજારી પૂજા કરવા આવતા મંદિરમાં સામાન વેર વિખેર જોવા મળ્યો। અજાણ્યા તસ્કરો મંદિરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ ભગવાનની મૂર્તિમાંથી સોના ચાંદીની આંખો કાઢી ગયા હતા। જૈન મંદિરમાંથી સોનાના ઘરેણાં, રોકડ રકમ સહિત મુદ્દામાલ લઈ ફરાર। મંદિરના મેનેજર પ્રવીણચંદ્ર ડાયાલાલ શાહે નોંધાવી ચોરીની ફરિયાદ। સિદ્ધપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટર વિપુલ જોશી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, સિદ્ધપુર। બોલો તમારું નામ નહીં? મારું નામ જસવંત બારિયા છે, વલુભાઈ, ગામ કલારાણી, તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર। અહીંયા સિદ્ધપુરમાં સુલતાન પાર્શ્વનાથ દાદાને પૂજારી તરીકે ફરજ બજાવીએ છીએ અમે। અને તારીખ શનિવાર 1 રાત્રે ચોરી થઈ હતી અને 12:30 વાગે ચોરો અંદર એન્ટ્રી આપી હતી અને 3 વાગ્યાની અંદર ગભારાની અંદર એન્ટ્રી આપી હતી ચોરો। 4 જણ, 4 ચોરો હતા અને એમાં ભગવાનના ચક્ષુ ને ટીકા એ બધું કાઢી લઈ ગયા હતા અને 2 દાન પેટી પણ તોડી નાખી હતી અને ભગવાને પણ નુકસાન બહુ મોટું કર્યું। એનું મને બહુ દુઃખ થાય છે। એટલે અમારા અહીંના સંસ્થાના ટ્રસ્ટીગણો, માન્ય શ્રી પ્રમુખ શ્રી અમારા દિનેશભાઈને નમ્ર વિનંતી કે ચોરોને પકડે અને મોટીમાં મોટી કડા સજા મળે એવી વિનંતી છે।